આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, અર્જુન પૂછે છે કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે, આ ન કરાય, છતાંય કયું એવું બળ છે જે માણસને પાપ કરાવે છે? કરનારને દરેકને ખબર હોય શું કરાય શું ન કરાય, એ બધાને ખબર જ છે, છતાંય કેમ કરે છે? ત્યારે ભગવાને કહ્યું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજોગુણ એ માણસને પાપ તરફ પ્રેરે છે. તો આ રજોગુણની આંધી છે. એટલે કે જ્યારે રજોગુણનો આવેશ વધે ત્યારે ભગવાન પણ આપણને ભારરૂપ લાગવા માંડે છે. એ આધાર નથી લાગતો, એ આશ્રય નથી લાગતો, એ જીવનનો આનંદ નથી લાગતો. હવે પધરાયા તો હવે બધું કરવું પડશે, ભાર બની જાય. અને જ્યારે ભાર બને તો માનું રજોગુણની આંધી છે. હવે પધરા, હવે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, પોઢાડવા પડશે. અરે આપણા તો આનંદનો આધાર છે, એ ભાર નથી, એ આપણા ભાવનું પોષણ કરનારો છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગ્ય છે. તો ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખોને દર્શન નથી મળતા હોતા. પ્રભુએ જીવવા બધાને આપી છે, પણ દરેકની જીવવા પર ભગવત નામ નથી આવતું. ભગવાન બધાને હાથ આપે છે, પણ દરેકના હાથ માળા માટે ફરી શકતા નથી. ભગવાને પગ બધાને આપ્યા છે, જીવનભર દોડે છે, પણ દરેકના પગ ભગવાનના કામમાં દોડી શકતા નથી. એ તો એના જ દોડે જેના પર ઠાકોરજીની કૃપા હોય. પૈસા ઘણા પાસે હોય, પણ ભગવાન એના કામ કરાવવા દરેકના ખિસ્સામાં હાથ નથી નાખતા. ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયું તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય કરવાના વિચાર પણ આપ્યા છે. નહીં તો આ જ ધન મારા પતનનું કારણ બની જાય, પણ એને તે પતનનું કારણ નહીં, મારા કલ્યાણનું કારણ બને એવો સદવિચાર પણ મને આપે છે. સાધનો મળે પૂરતા નથી, પણ મળેલા સાધનો તમારા આત્મકલ્યાણનું કારણ બને એવો વિચાર મહત્વનો છે. નહીં તો આ જ સાધનો પતનના કારણ બની જાય આપણા જીવનમાં. પોતાના કર્મોના ફળ રૂપે મળ્યું છે. મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ એમ માનશો તો બધું જ બંધન. ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે, આમ માનશો તો પ્રસન્નતાનું કારણ બની જશે. જમવું એ બંધન છે, કર્મ છે. પ્રસાદ લેવું એ ક્યાં બંધન કહ્યું છે? પ્રસાદ લેવું થોડી બંધન છે. અને એટલા માટે જ્યારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે ને, પછી એની કૃપા કામ કરે છે, કર્મ ફળ કામ નથી કરતું. તો જીવનને કૃપાનું ફળ માનાવો, કર્મોના ફળના નહીં, નહીં તો સુખ દુઃખમાં અટવાઈ જશો. આ ભગવત કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક ઘટના. જો ગાયનું દૂધ અમૃત છે, પણ કઈ ગાયનું? જે ગૌશાળામાં, જે ખેડૂતના ઘરમાં ગાય સુખી હોય, ખેડૂત ગોવાળ સુખી હોય અને વાછરડું સુખી હોય, એ જ ગાયનું દૂધ અમૃત છે. આ ત્રણમાંથી એક પણ દુખી હોય તો એ ગાયનું દૂધ અમૃત નથી. અને એટલી વાર ઘણી વાર વિચાર આવે કે અમુક વસ્તુનો બહુ પ્રચાર ન કરીએ ને એ જ સારું. ગાયનું દૂધ પીવો, ગાયનું બહુ અતિ કરી દઈશું ને તો માનવ કમાવા માટે ગાયને નહીં છોડે. હવે વિચાર કરો, બહુ ડિમાન્ડ વધી જાય અને વધારે દૂધ જોઈતું હોય, પછી ગાય ઉપર લોકો અત્યાચાર કરવા લાગે. એટલે ઘણીવાર એમ થાય અમુક વસ્તુ નેચરલ વેમાં એ વધે ને. ઘણીવાર હવે એટલું બધું વ્રજનું માર્કેટિંગ લોકો કરે છે, એટલે એટલા બધા લોકો જવા લાગ્યા કે ડર લાગે છે કે વ્રજને માનનારા જ લોકો વ્રજને ખતમ ન કરી નાખે ક્યાંક. કારણ કે માનનારા લોકો તીર્થોને જે બગાડીને આવે છે, એટલા નહીં માનનારા લોકો નથી બગાડતા. એટલે અમુક વસ્તુનો અતિ પ્રચાર થશે ને તો એ જ એના નાશનું કારણ થઈ જશે. ઘણી વસ્તુ ઓર્ગેનિક વેમાં આગળ વધે ને એ જ સારું છે કે જેને ભક્તિ. કારણ કે ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, એટલે ફરવા વાળાઓએ વ્રજમાં જવાની જરૂર નથી. કારણ કે ઘણા સારા ફોટા બીજે પડશે. સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને, કેટલી બધી છે, ઉટી જાઓ, કોડાઈ કેનાલ જાઓ ને, ત્યાં પાડો ને કોણ ના પાડે? કારણ કે એ બધા લોકો એટલા બધા જવા લાગ્યા કે જેણે ખરેખર વ્રજમાં જઈને ભક્તિ કરવી છે ને, એને તો રૂમે મળતા નથી, એને તો વ્રજમાં પરિક્રમા કરવાની, ચાલવાની જગ્યાએ મળતી નથી. અને એટલા માટે ફરવાની ઘણી જગ્યા છે. તીર્થો
એ ફરવાની જગ્યા નથી, એ આત્મકલ્યાણની જગ્યાઓ છે કે જેને ભક્તિ જ કરવી છે, જેને આત્મકલ્યાણ કરવું છે ને જેને ભગવદ અનુભવ કરવો છે, એણે તીર્થોમાં અને ધામોમાં જવું. ફરવા માટે બીજા ઘણા સારા સારા ઓપ્શન તમારી પાસે નહીં હોય તો હું આપીશ તમને, પણ તમે બને તો જેને ભક્તિ કરવાની જગ્યાઓને ભક્તિ કરવા માટે જ રહેવાનું. વૃંદાવન છે. આપણે ભલે રાજી થઈએ, આટલી બિલ્ડિંગો થઈ ગઈ, આટલી હોટેલો થઈ ગઈ, ઝાડ તૂટીને જંગલમાં બિલ્ડિંગ બને એ જંગલનો નાશ કહેવાય, એનો ડેવલપમેન્ટ ન કહેવાય. આપણે કે વૃંદાવન, તો વનનું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય? વન વનની રીતે વિકસે તો એ વનનો પ્રોગ્રેસ કહેવાય. એ વન કપાઈને સિટી બની જાય તો એનું ડેવલપમેન્ટ નથી, એનો નાશ છે. અને એટલા માટે એ વિચારણીય બાબતો છે કે ક્યાંક જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે જ એનો વિકાસ મનાય, આપણા દૃષ્ટિકોણથી ન કહેવાય. અને એટલા માટે આ બધું જ તીર્થો માટે હવે નહીં વિચારો તો વિચારવું પડશે જ. કારણ કે જે રીતે લોકોનો ઘસારો દરેક તીર્થોમાં દરેક ધામોમાં વધી રહ્યો છે, એટલે દરેક જગ્યાએ પ્રશ્ન ઊભો થઈ ગયો છે કે આ મેનેજ કેમ થશે, શું કરવું, કઈ રીતે કરવું. હવે તમે દર મહિને જઈ શકો છો ગિરિરાજજી, તો નક્કી કરો દૂધ એકવાર જ ચડાવીશ, બને તો પરિક્રમા કરો, આનંદ કરો. હવે જો આ બાંધેલા મંદિરો બ્રજ નથી, મંદિરો તો વનમાં છે, કુંડમાં છે, સરોવરમાં છે, નદીઓમાં છે, એ વ્રજનો આનંદ લો. બાકી ઈંટ ચૂના પથ્થરના દિવાલો મંદિરો બધા જ વંદનીય છે, ત્યાં તીર્થોમાં એ સ્થાનો છે, પણ વ્રજની લીલા તો એના વનોમાં છે, એના કુંડોમાં છે, એની ગલીઓમાં છે, એના સરોવરમાં. સાચો વ્રજનો આનંદ લો. એટલે કઈ રીતે હવે આનંદ માણવો તીર્થોનો એ પણ શીખવાની જરૂર છે. એક આંધી દોટ જો બધા મૂકી દઈશું તો આપણે જ એ તીર્થોના નાશના ક્યાંક કારણ બની જઈશું. એટલે બહુ જ વિચારણીય બાબત છે કે હવે વ્રજવાસ કેમ કરવો, તીર્થોનો વાસ કેમ કરવો, કઈ રીતે કેટલા દિવસ કરવો, આ બધું પણ ચિંતનીય વિષય છે. તો બધા સુવિધાઓ હોવી જ જોઈએ, દરેક જગ્યાએ સુવિધાઓ ઊભી કરવી જોઈએ, પણ એના મૂળ સ્વરૂપનો નાશ ન થાય એ રીતે. આપણે જ્યારે પણ એક ઝાડ કાપીએ તો 10 વાવીએ, એ રીતે એક વિચારતા કે બધું બનવું, દરેક જગ્યાએ જો સુવિધા ભક્તો માટે, લોકો માટે સુવિધાઓ પેદા કરવી જ જોઈએ, જેથી લોકો એનો આનંદ માણી શકે. પણ એવી રીતે સુવિધા ઊભી કરો કે એનું મૂળ રૂપ ન બગડે, એ તીર્થોનું મૂળ સ્થાન ન બગડે. યા પછી એવા સ્થાને જઈને બાંધો, થોડુંક તીર્થથી થોડુંક દૂર એવી જગ્યાએ કે જ્યાં આપણી રહેણી કરણી, આપણો બધી વ્યવસ્થાઓ એ મૂળ ધામને હાનિકારક ન પહોંચે. તો એવા પ્રકારની વ્યવસ્થાઓ જો યોગ્ય રીતે બને તો એ આવકાર્ય છે, થવી જ જોઈએ. કારણ કે જે જતા હોય એ રોકાય ક્યાં, એની સુવિધા ક્યાં થાય, એની વ્યવસ્થાઓ ક્યાં થાય. અને નવો જમાનો છે તો નવા જમાના પ્રમાણે જ બધું. એમ નથી કે તું ગંદુ ને ખરાબ થાય, એ કોઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થાનો અર્થ ગંદુ કરવું, ખરાબ બનાવવું, નબળું બનાવવું એવો મારો જરાય નથી અર્થ. વ્યવસ્થાનો અર્થ બિલકુલ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, પણ તીર્થોને બગાડ્યા વગરની, એના મૂળ સ્વરૂપને હાનિ ન પહોંચાડીને એવા પ્રકારની જો વ્યવસ્થાઓ કરીએ તો એ સમાજમાં આવકાર્ય છે. અને એવી વ્યવસ્થાઓ ઊભી કરવી જ જોઈએ જેથી આધુનિક યુવાનો જ્યારે જાય તો એમને પણ તીર્થોમાં રહેવું ગમે. એવું બનાવો કે જ્યારે યુવાનો જાય, કારણ કે ઘણી વાર ઘણા વિદેશથી આવે ને છોકરાઓને લઈને, પહેલી વાર આવ્યા, હું એને કહું આને સારી જગ્યાએ જ રોકાડજો. કારણ કે પરાણે એવી જગ્યાએ લઈ જાઓ, એની અવ્યવસ્થાને કારણે એને વ્રજથી અભાવ આવી જાય છે. એ મમ્મીને કહે મને તો અહીંયા લાવતી જ નહીં હો, કારણ એણે ભાવના આવેશમાં એને એવો અનુભવ કરાવ્યો કે એ અનુભવથી એનો ભાવ ઉઠી ગયો. તો વ્યવસ્થાઓ ઉત્તમ બનાવો, યુવાનોને એવી જગ્યાએ લઈ જાઓ, એવી જગ્યાએ રોકાવો કે એમને વારંવાર આવવું ગમે, પણ એનો મૂળ સ્વરૂપ ન બગડે એની પણ સાવધાની રાખે. એટલે એક બેલેન્સ, એક વિવેક શબ્દ છે દરેક વસ્તુ માટે કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આપણે બધા 100 લીટર ચડાવી શકીએ એટલા કેપેબલ છીએ, પણ જો બધા 100 લીટર ચડાવવા જઈશું તો ક્યાંક ગિરિરાજજીને નુકસાન પહોંચાડી દઈશું. એટલે એમના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, યમુનાજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, ગિરિરાજજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, એની સાવધાની આપણી ભક્તિ કરતા પહેલા વિચારવી જોઈએ. મારો કહેવાનો અર્થ આ છે કે આપણી બધી જ વ્યવસ્થાઓ તીર્થોને હાનિકારક ન બને એ ધ્યાન રાખે.
અહીંયા ઠાકોરજીએ વિતૃષ્ણા સંપાદિત કરી, થપાટ મારી એનો સંહાર કરી દીધો, એનો ઉદ્ધાર કરી દીધો. યશોદાજીને ઝુંભણ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેકવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે. ગર્ગજીને મોકલ્યા છે વસુદેવજીએ, કહ્યું કે મારા બાળક છે વ્રજમાં, તમે જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. એમ જ્યારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી, નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરવું તો તમારા બાળકનું પણ નામકરણ. અરે આપ તો કંસના પુરોહિત, મારા બાળકનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરીશું. અને બધી જ નામકરણની તૈયારીઓ કરી. આપણે ત્યાં 16 સંસ્કાર છે ને, આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને ગુરુજનો પાડતા નામ પહેલાના સમયમાં. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. પણ જે બી પરંપરા હોય, પહેલા તો એની યોગ્યતા, એના ગુણ, એના લક્ષણો જોઈને ગુરુજનો નામકરણ કરતા. અને નામ પણ પાડો ને તો કેવલ ગૂગલ જોઈને ના પાડતા, એ જોઈ લેવું. એ સંસ્કૃત જ હોય પણ કોઈ સંસ્કૃતના જાણકારને પૂછી લેવું કે આનો અર્થ શું થાય. એ અર્થ જાણીને કરવું. કારણ કે ગૂગલમાં તો બધા જ નામ ભગવાનના કયા છે, પણ ભગવાનની કઈ લીલાના છે એ પણ જાણી લેવું. અહીંયા જ્યારે બીજા દિવસ થયો, રોહિણીજી દાઉજીને ગોદમાં લીધા, અહીંયા લાલનને ગોદમાં લીધા. યશોદાજીએ નંદ બાબા નામકરણ કરવા માટે બિરાજમાન થયા અને હવે નામકરણનો સમય આવ્યો. ત્યારે ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાત બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે ત્યાં દાઉજી અને કૃષ્ણને એક રૂપ માને છે. એમ દાઉજી હતા ગૌર, પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજે છે એ બધા શ્યામ બિરાજે છે. કૃષ્ણ આવેશિત દાઉજી છે, એટલે જેની ભીતર કૃષ્ણનો આવેશ છે એ દાઉજી પુષ્ટિ સ્વરૂપ રૂપે આપણે ત્યાં આરાધ્ય છે. અને ઘણી બધી ચર્ચા, જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, દાઉજીનું સ્વરૂપ જુઓ તો જમણો હાથ આમ ઊંચો હોય. વ્રજમાં પણ આપણે દર્શન કર્યા છે, તો અનેક પ્રકારના આપણે ત્યાં એ ભાવ છે દાઉજીના સ્વરૂપના. પણ એને અભેદ રૂપે જોયા છે, એટલે એક રૂપ માન્યા છે. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં, અને યશોદાજીની ગોદમાં દ્રષ્ટિ પડતા ને નેત્રોને ડબડબાવતા ઠાકોરજી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને ગર્ગજી જોઈને જ ઓળખી ગયા, આનું નામ હું શું પાડું? બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માન રૂપાણી તાન્યહમ વેદનો જના. આ તો દરેક યુગમાં આવે છે. આના તો હજારો નામ છે, અનેક નામોથી આ ઓળખાય છે. પણ આને જોતા જ મારું મન આની તરફ કર્ષિત થવા લાગ્યું છે, અને કર્ષતી આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ રાખવામાં આવ્યું. બધા પ્રસન્ન થયા. યશોદાજીને એમ થયું કાળો છે ને એટલે કૃષ્ણ રાખ્યું. અને હવે તો ગોપીઓ ખીજવવા લાગી, इतना बता दे श्यामा तेरा रंग काला क्यों, इतना बता दे श्यामा तेरा रंग काला क्यों, काला होकर भी जग से निराला क्यों, काला होकर भी जग से निराला क्यों। प्रभु काले क्यों हो? और प्रभु उत्तर देते हैं, मैंने काली रात में जन्म लिया, मैंने काली रात में जन्म लिया, और काली गऊ का दूध पिया, और काली गऊ
का दूध पिया। मेरी कमली भी है काली, जय हो। इसलिए काला हूँ। मेरी कमली भी है काली। प्रभु काले क्यों हो? काली रात में आया, काली काली यमुना जी में नहाया, काली गऊ का दूध रोज पीता हूँ इसलिए काला हूँ। अरे गोपियां कहने लगी ऐसे कोई काला होता है? हम भी जानती हैं ऐसे कोई काला नहीं हो जाता, तेरा मन काला इसलिए तू काला। अरे नहीं, कहने लगे ठाकुर जी अरे उसका तो महत्व का कारण तो ये है। क्या कारण है? सखी आंखों में कजरा लगाती है। सखी आंखों में सखियों आंखों में काजल लगाती है। इन आंखों में मुझको बसाती है। इन आंखों में मुझको बसाती है। गजरे का रंग काला इसलिए काला हूँ। गजरे का ये काली काली आंखें, उसमें काला काला काजल और उसमें मुझको बसाती है इसलिए काला हो गया, काजल का रंग लग गया। अरे ऐसा कोई प्रभु थोड़ी होता है। बताओ असली कारण बताओ कि काले क्यों हो। तब प्रभु ने कहा कि बीजा कोई पण रंग पर भी जो रंग चढ़ाओ तो रंग चढ़े, पर काला रंग ऊपर भी जो कोई रंग न चढ़े, जेने मारो रंग लाग्यो होय એને બીજા કોઈનો રંગ ન ચડી શકે, એટલા માટે હું કાળો થયો। प्रभु तो है ही श्याम, और इसीलिए हमारे यहाँ श्याम सुंदर हैं। हमारे श्रीनाथ जी बाबा भी श्याम है, पण श्याम रंग पण बे प्रकारનો હોય। એક રક્ત શ્યામ અને બીજો મેઘ શ્યામ। શ્રીનાથજી બાબા છે રક્ત શ્યામ છે, યમુનાજી છે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશર, એ મેઘ શ્યામ। અનેકના ભાવો છે, પણ શ્યામ રંગના પ્રભુ શ્રૃંગાર કલ્પદ્રુમમ, શ્રૃંગાર સાક્ષાત શ્રૃંગાર રસના કલ્પ વૃક્ષ એવા ઠાકોરજી છે। અને રસશાસ્ત્રમાં શ્રૃંગાર રસનો રંગ શ્યામ કયો છે। અને એટલા માટે પ્રભુ શ્રૃંગાર રસ, અને આની ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે। અને પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા। બપોર પડે એટલે બધી ગોપીઓ ભેગી થાય, ઠાકોરજી સાથે જુદી જુદી લીલાઓ કરે, જુદી જુદી વસ્તુઓ શીખવાડે, પ્રભુને અક્ષર જ્ઞાન કરાવે, પ્રભુને બોલતા શીખવાડે। કેવા કેવા પદો આપણા સાહિત્યમાં છે। હવે ધીમે ધીમે ચાલતા પ્રભુ થાય, ઘૂંટણીએ ચાલે, નુપુર ધરાવે એટલે છમ 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 અવાજ આવે, પાછળ વળીને જુએ કે અવાજ આવે છે કે ખબર પડી આ તો મારા ચરણારવિંદમાંથી જ આવે છે। અને આ પ્રભુ તો આમ છત્તા સુઈને છમ 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 એવો અવાજ કરે। ગોપીઓ બપોરના સમય થાય એટલે ભેગી થાય, જુદા જુદા ખેલોના बतावे, जो लालन ये गैया है, ये शुक है, ये घोड़ा है। ઠાકોર પાસે ખેલોના આવે ને જુદા જુદા, પ્રભુને જુદા જુદા ખેલ કરાવે, જુદા જુદા ખેલોની રમત કરાવે ઠાકોરજી પાસે। देख लालन ये हस्त हैं, लालन आपके हस्त कहाँ है, लालन आम बतावे। अच्छा लालन आपके चरण कहाँ है, आम बतावे। गोपी ने थયું लालन ने कान पकड़ा, अच्छा लालन कान कहाँ है, અને આ ચતુર શિરોમણી ગોપી ના કાન પકડીને કે આ રહ્યા, આને કોઈ પહોંચે? રોજ લા ઠાકોરજી ને પલ્લામાં ઝુલાવતા હોય ને યશોદાજી, ચોકમાં ઊભી ઊભી ગાય જુએ ને આંસુ સારે, આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળે? આમ પ્રભુને પલ્લા ઝુલાવે। પ્રભુ તો બધાના મનોરથ પૂરા કરવા ને એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા ગાય ચોકમાં બેઠી હતી ને, અને નજીક આવીને ગાયના શિંગડા પકડી લીધા। હવે પકડી લીધા તો ગાય તો ઊભી થઈ ગઈ, અને ઠાકોરજી આમ લટકે એના મુખ ઉપર શિંગડા પકડી, અને ગાયને યાદ આવ્યું આ તો યશોદાજી રોજ પલ્લું ઝુલાવે તો મને સુખ આપવા ઠાકોરજી આયા છે। એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પલ્લા ઝુલાવવાનો આનંદ ગયા। અને હવે તો થોડા મોટા થયા, સરખે સરખા સખાઓ મળ્યા, અને હવે તો ફરિયાદો શરૂ થઈ ગઈ। જો બાલ લીલાના તો કેટલા પદો, ચૌરી લીલાના તો કેટલા પદો છે। અરે મૈયા તારા લાલન ને સમજાવો। અરે શું કરે છે? વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ। અરે અમાજી ગાયને દોવાની બાકી હતી ને આવીને વાછરડું છોડી ગયો, બધું દૂધ પી ગયો, હવે દોઈએ શું ને વેચીએ શું? તો આમ જ્યારે ચર્ચા થઈ અને પ્રભુ અનેક પ્રકારની લીલાઓ, હવે તો બાલ લીલાઓ કરવા લાગ્યા, માખણ ચોરી લીલાઓ કરવા લાગ્યા, અને ફરિયાદો આવવા લાગી। વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત, જો ને આ વાછરડાને છોડી ગયો, અને મારા ઘરે આવીને ચોરી કરતા એવો શીખી ગયો છે, બધું દહીં દૂધ બધું ઉપાડી જાય। જે ચોરી લીલા છે ને એ વસ્તુની ચોરી નથી, એ ભક્તોના ભાવની ચોરી ભગવાન કરે છે। રોજ નિત નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે। અને એટલે જ તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને, સવારે સવારે માખણ કાઢતી હોય, ત્યારે એના મનમાં ભાવ આવે, અરે આ માખણ કાઢું તો છું,
એક નાનકડું વાટકીમાં નીકળશે, પણ ઠાકોરજીને ત્યાં તો 9 લાખ ગાયો રોજ દુહાય છે. મારું આ વાટકીમાં ભરેલું માખણ કેમ કરીને પ્રભુ સુધી પહોંચાડીશ? અને એ દોહન કરતા કરતા એની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને લેવા માટે. અને પ્રભુ ભક્તોના ભાવને પૂરા કરવા ચોર બનીને, લોકો ભલે ચોર કહે છતાં એ ચોરનું પદ સ્વીકાર કરીને પણ ભક્તોના ભાવને પૂરા કરે, એમાં પ્રભુનો અપયશ નથી થતો, એનો યશ વધે જ છે. એટલે આપણે ગિરિરાજ ધારેષ્ટકમાં બોલીએ છીએ ને, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો, દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન યશનો વિસ્તાર કરી રહ્યા. હવે ચોરી કરવાથી યશ વધે કે ઘટે? ભક્તોના ભાવને પૂરું કરવા માટે જાય છે એટલે પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે આ લીલા ચોરીની લીલા નથી, મનોરથના પૂર્તિની લીલા છે. ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે પ્રભુ પધારે. પ્રભુની આ જ વિશેષતા છે. પ્રભુ માટે થોડું કરશો ને તો પ્રભુ અનંત ગણું કરી આપશે. જ્યારે પણ કોઈ ઉત્તમ સંકલ્પ કરવામાં આવે ત્યારે પ્રભુનો સાથ ક્યાંક ને ક્યાંક મળી જ જતો, અનેક પ્રકારથી મળી જતો. જ્યારથી આ ગર્લ્સ સ્કૂલનું અમે એનાઉન્સ કર્યું, એવા લોકોના સાથ મળ્યા છે કે દુનિયાની કલ્પના ન કરી શકે. જે નામ લોકો દુનિયા લિસ્ટમાં લખતી હોય એમાંથી એકેય નામ ના હોય, અને કોઈક નવા આવીને ઠાકોરજીની કૃપાથી કરીએ તો કેવા ચમત્કારો, ભગવત કાર્યો જ્યારે કરો છો ત્યારે પ્રભુ કોઈની ભીતર પ્રવેશ કરી તમારા કાર્યોને સફળતા આપી દેતા હોય. અને આ ડગલે ને પગલે આપણે અનુભવીએ છીએ કે ઠાકોરજી ક્યાંથી આ કાર્યોને પૂરા. આજે આ દુનિયાભરમાં ભગવત કૃપાથી ભગવત ધામો બાંધ્યા. શરૂઆત કરી તો એમ થાય કેમ થશે આ બધું? લોકો પ્રશ્ન કરે ત્યારે અમને એક જ વાત કહું, આ લોકોના ચહેરા જોઈને કરશો તો નહીં થાય. લોકોના ચહેરા સામે જોઈને નહીં, ઠાકોરજીના મુખારવિંદ સામે જોઈને કરો તો અશક્ય કામો પણ શક્ય થઈ જશે. કારણ કે આ દુનિયા અસમર્થ છે અને મારો હરિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથા વ્રજેત. ઠાકોરજી સર્વ સમર્થ છે, એના ભરોસે કરશો તો પ્રભુ સઘળા કામ કરી દેશે, અને કરે છે જ. ભગવાનના કાર્યો અધૂરા નથી રહેતા. પ્રભુ વિલંબ થાય પણ પૂરા ચોક્કસ કરે છે. આજ પ્રભુનું કૃપા બળ છે. અહીંયા જ્યારે પ્રભુ માખણ ચોરીની લીલા કરી, અનેક પ્રકારની સુંદર બાલ લીલાઓના વર્ણન અહીંયા કરવામાં આવ્યા.